હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે મેં આ તોરણપટ્ટી બનાવી છે. 2 કલર લીધા છે. આપ આપના મનગમતા કલર લઈ અને આ રીતે તોરણપટ્ટી બનાવી શકો છો. એકદમ સરળ રીતે ભરાઈ જાય એવી આ તોરણપટ્ટી મેં બનાવી છે. તો ચલો સ્ટાર્ટ કરી દઈએ. 1.75 mm ક્રોશિયા હૂક અને 4 પ્લાય વુલન વ્હાઇટ કલરમાં મેં લીધું છે. તો ચલો સ્ટાર્ટ કરી દઈએ. નોટ લગાવી દઈએ. પછી ચેન લઈશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 21 22 23 24 25 26 27 અને 28 ટોટલ આપણે 28 ચેન ભરી લીધી છે. હવે 1 2 3 4 5 6 અને 7 વાળી ચેનમાં આપણે ડીસી લઈશું. હવે 2 ચેન લઈશું, 1 અને 2 ચેન સ્કીપ કરી દઈશું અને આગળની ચેનમાં 1 ડીસી લઈશું. 1 અને 2 ચેન 2 સ્કીપ કરી દઈશું અને 1 ડીસી. હવે નેક્સ્ટમાં ડીસી લઈશું. તો ટોટલ 1 2 3 4 5 6 અને 7 ભરી લીધા ટોટલ. હવે ફરીથી 1 2 ચેન લઈશું, 2 સ્કીપ કરી દઈશું અને 1 ડીસી. ફરીથી 1 અને 2 ચેન 1 2 સ્કીપ કરી દઈશું અને 1 ડીસી. ફરીથી 2 ચેન લઈશું, 2 સ્કીપ કરી દઈશું અને લાસ્ટમાં 1 ડીસી. તો આ રીતે આ ફર્સ્ટ લાઈન આપણી પૂરી થઈ. હવે 1 2 3 4 અને 5 ચેન લઈશું, ટર્ન કરી દઈશું અને આ ડીસી પર ડીસી લઈ લઈએ. 2 ચેન લઈશું, ડીસી પર ડીસી. 2 ચેન લઈશું, ડીસી પર ડીસી. હવે 1 2 3 4 અને 5 ચેન લઈશું. 5 ચેન લઈ અહીંયા
ડીસી ઉપર ડીસી 2 ચેન લઈશું, ડીસી ઉપર ડીસી 2 ચેન, ડીસી ઉપર ડીસી 2 ચેન અને લાસ્ટમાં ડીસી. એટલે સેકન્ડ લાઇનમાં 1 2 3 બોક્સ બનાવી અને 5 ચેન લીધી અને ફરીથી 3 બોક્સ બનાવ્યા. અહીંયા 5 ચેન, 6 અને 7, અહીંયા પણ 7 હતા, એ રીતે 7 થઈ ગયા. હવે નેક્સ્ટ લઈએ, એ માટે ફરીથી 5 ચેન લઈશું. 1 2 3 4 અને 5 ચેન લઈ અને ફરીથી ડીસી ઉપર ડીસી લઈ લઈશું. 1 અને 2 ચેન લઈએ, ડીસી ઉપર ડીસી 2 ચેન, ડીસી પર ડીસી. હવે અહીંયા આપણે ડીસી ભરી લઈશું. 1 2 3 4 5 6 અને ડીસી પર લઈ લઈએ 7. એટલે આ લાઇનમાં પણ 7 ડીસી થઈ ગયા. અહીંયા પણ 7 લીધા આપણે, અહીંયા પણ 7 થઈ ગયા. હવે 2 ચેન લઈએ અને ડીસી ઉપર ડીસી 1 અને 2 ચેન લઈએ, ડીસી ઉપર ડીસી 2 ચેન, ડીસી લાસ્ટમાં ડીસી લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો એકદમ ઇઝી રીતે ભરાઈ જાય એવી આ તોરણપટ્ટી છે. નવા જે શીખતા હોય એમને પણ ફાવી જાય એવી આ ઇઝી રીતે ભરાઈ જશે એવી આ તોરણપટ્ટી છે. આ બાજુ 3 બોક્સ લીધા, આ બાજુ પણ 3 બોક્સ, 1 2 3 4 5 6 7, અહીંયા પણ એ રીતે. તો એ રીતે આગળની લાઈન પણ હું કમ્પ્લીટ કરું છું અને પછી બતાવીશ. તો ચાલો હું કમ્પ્લીટ કરી લઉં. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં આટલી લાઈન ભરી દીધી છે. આપ આપના મેજરમેન્ટ પ્રમાણે આગળ તોરણપટ્ટી બનાવી શકો છો. અને મેં આટલી બનાવી છે. હવે કટિંગ કરી અને આગળનો સ્ટેપ લઈએ આપણે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, વિડીયો પૂરો જોજો, સ્કીપ કર્યા વગર. અને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો ફ્રેન્ડ્સ, અને સપોર્ટ પણ એટલો કરો. તો જો આ રીતે એકદમ ઇઝીથી ભરાઈ જાય એવી તોરણપટ્ટી છે. તો હવે નેક્સ્ટ સ્ટેપ લઈ લઈએ. એસી લઈ લઈશું.
6 એસી લઈ લીધા. હવે ચેન સાથે 6 થઈ ગયા. હવે 1 2 3 4 5 6 અને 7 ચેન લઈ અહીંયા આવી જઈશું. નેક્સ્ટમાં એસી લઈશું. હવે 7 ચેન. એટલે કે આ રીતે આ ભરાશે. હવે અહીંયા આવી જઈએ. One, 2, 3, 4, 5 અને 6 7 ચેન. ફરીથી અહીંયા આવી જઈશું. તો ચલો એ રીતે આગળ હું કમ્પ્લીટ કરી અને પછી બતાવું. આ રીતે અમે આટલી સુધીની પેટર્ન ભરી લીધી છે. હવે અહીંયાથી આપણે બોર્ડર બનાવીએ. થ્રી ચેન લઈ અને ડીસી લઈશું. 1 ડીસી અને 2 ડીસી, એટલે કે ચેન સાથે 1 2 3 થઈ ગઈ. હવે એસી લઈશું. પછી 1 2 અને 3 ચેન. ડીસી એટલે કે 1 2 3 ડીસી થઈ ગયા. હવે એસી લઈશું. 1 2 અને 3 ચેન. ફરીથી 2 ડીસી લઈશું. એસી.
1 2 3 થઈ ગયા. હવે નેક્સ્ટમાં એસસી લઈશું, 3 ચેન અને 2 ડીસી. તો ફ્રેન્ડ્સ, આ રીતે જ આ બોર્ડર આપણે કમ્પ્લીટ કરી લઈએ. તો આ રીતે હું બનાવી અને પછી બતાવીશ આપને. આપ જોઈ શકો છો, એકદમ બ્યુટીફુલ પણ લાગે છે અને બનાવવામાં પણ ઇઝી છે. તો ચાલો હું કમ્પ્લીટ કરી લઈશ પહેલાં. ફ્રેન્ડ્સ, આ રીતે મેં આ બોર્ડર કમ્પ્લીટ કરી નાખી. આપના મેજરમેન્ટ પ્રમાણે દરવાજાના જેટલી લાંબી કરવી એટલી પટ્ટી કરી શકો છો અને આ રીતે ઇઝી રીતે ભરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આવા જ નવા વિડીયો જોવા માટે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી દરેક વિડીયોની માહિતી આપણા સુધી પહોંચી જાય. પ્લીઝ ફ્રેન્ડ્સ, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.